પોરબંદરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તાલીમનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ફાયર સેફટી તાલીમ આપવામાં આવી રહી છે. પોરબંદરની મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમાર તથા એમએસ ડોક્ટર ગૌરવ ભંભાણીના નેતૃત્વ હેઠળ ફાયર સેફટી અન્વયે વનાણા નજીક મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તથા ત્યાં ફરજ બજાવતા પ્રોફેસરો તેમજ અન્ય સ્ટાફને ફાયર સેફટી તાલીમ આપવામાં આવી હતી. તાજેતરમાં બનેલ પોરબંદરની બિરલા કોલોનીના જંગલમાં લાગેલી આગ તથા ભરૂચ ખાતે કેમિકલ કંપનીમાં થયેલ બ્લાસ્ટ સહિતની ઘટનાને ધ્યાને લઈને જ્યારે આગ લાગે ત્યારે સૂક્ષ્મ સ્વરૂપને આગને તાત્કાલિક કઈ રીતે કાબૂમાં લેવી તેવા વિષયો પર ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જેમાં આગ લાગવાનું કારણ તથા આગ કેટલા પ્રકારની હોય છે, કયા પ્રકારની આગ ઓલાવવા કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ આગ લાગે ત્યારે કયા પ્રથમ પગલાં લેવા જોઈએ જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.